ગણપતિનો બર્થડે જે વખતે વિસર્જન હતું ને એનો સામાન લેવા માટે મારો પાટણથી 10 વર્ષ તો ખોરો વસ્યો હતો ભાઈ. મારી પાટણની દીકરી છે, મારા હુરતીવાળાની દીકરી હતી અને એનું મેરેજ અમારે ગદોહનમાં કરેલું હતું. જે ગદોહનમાં મારા કે સાઉન્ડવાળા છે એમના રિહાડાવાળા એમના ત્યાં કરેલું છે દીકરીનું. પણ જ્યારે 10 વર્ષે બાળકનો જન્મ થયો તો 4 વર્ષનું હતું બાળક. જીયાન જેનું નામ હતું જીયાન. અને ગાડીમાં 4 વ્હીલના અંદર ગણપતિ દાદાનો વિસર્જનનો સામાન લેવા ગયા હતા. પણ એ વખતે હવે તો કુદરતનું કરવું છે ભાઈ. કોઈ કુદરતના આંગળી કરે પણ કુદરત માથે રાખતું નહીં ભાઈ. હા, પણ જે વખતે પોતાની માં, પોતાનો પપ્પા અને બાળક આગળની ગાડીના જે સીટ ઉપર બેઠેલો તો પપ્પાની જોડે એમની પણ હાપને બચાવવા ગયા અને ત્યાં શોર્ટ બ્રેક લાગી ત્યારે એ બાળક બહાર નીકળી અને કંઈક સાધન હતું એને ભોળું ભટકાણું. 24 કલાક બાળકના જીવન સાહેબ મરી ગયું સાહેબ. એ દુઃખ કેવું હશે, એ મરણ કેવું હશે. એનો બાપ તો ગાંડો બની જશે ખાડો દોડીને જયારે દાટ્યું હતું ત્યારે સાહેબ ભાઈ. એટલે આ દુનિયાના અંદર હું કહું છું કે ધીરજના ફળ બહુ મીઠા છે. આ ગમે તેવું પગલું ભરો તો જોઈ વિચારીને ભરજો, પાછળથી કઈ કહેવા વાળો કોઈ રહે નહીં. ભુવાજી અત્યારના જે બાળકો કે મરી જ જવું છે ભાઈ. આ જીવન એમને એમ નહીં મળતું. ભગવાનના જોડે આપણા મા બાપે કેટલા માથા નમાયા છે, કેટલું હાથ જોડ્યા છે ત્યારે છે તો આપણે 2 હાથ 2 પગ 2 આંખ આ મળ્યું છે. એમને એમ નહીં મળે ભાઈ. આ મર્યા પછી પાછળ જન્મ મળે કે ના મળે એ તો હજી ખબર નહીં ભાઈ. પણ એ જીયાંશની પણ આત્માને શાંતિની શક્તિ મળે, દાદા મારા બાબુ બાપાની પણ આત્માને શાંતિની શક્તિ મળે. બધાના દુઃખ સહન કરવાની હિંમત આપે સાહેબ. ખાવે પીવે કોઈ કમી નહીં, એ ઘરે આવું દુઃખ સાહેબ. ત્યારે એની એક માની થઈ જાય, બોલી દઉં કે બાળક આપણું છે સાહેબ. ત્યારે લગણી લગાડીને તું જતો રહ્યો માના લાડા ગવાયા દીકરા જીયાન. એ કયા ગુનાના તે વેર માર્યા. અરે રે 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 માનો લાડનો ખજાનો જતો રહ્યો. એ મારી હબોહણના વાડોલિયાની પેપરવાળી જોગણી કાલે 14ના દાડે તારી ઉજવણી છે. તમારો અહીંયા જોશી એમ કે હગ્ગો અમારો ભત્રીજો છે સાહેબ. પણ કોઈ નહીં આવું મોત દેતો નહીં મારા દ્વારકા ના. બેન તરફથી કે છે કે ભલે કે મારું પાટણની છે કે ભલે કે મારું સંબંધ હોય કે નહીં પણ હું પાટણની છું. એક પાટણની મારી બેનનું છોકરું તૂટાવ્યું છે. ધન્યવાદ છે બેન માટે. કોઈ કે તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ. કેમ આવીને આવી લાગણી રાખજો. એ મારી રણની રવેચીનું છોકરું જતું રહ્યું લ્યા. અરે રે રે વો દેવી. એ જેના સપના જોયા લાગે એને ભણાવશું ગણાવશું, મોટો ડોક્ટર બનાવશું એવા સપના જોયા હતા. અરે રે જીયા અમે સપના કોઈ નતું વિચાર્યું કે તારા નામનો ખાડો મારે ગોરવો પડશે દીકરા.